આ સુપર પાવર સાથે આગળ ઇમારત બનાવવા તમે તૈયાર છો? એકવાર ફરી વખત મને કોમેન્ટ બોક્સમાં READY રેડી લખો. અગેન તમે મને કહો છો એટલું નહીં, બીજા બધાએ જોવે છે ઓબ્વિયસલી, પ્લસ તમે તમારી જાતને પણ કહો છો. રેડીનેસ મને બતાવશે કે તમે બધા તૈયાર છો, અને તમારી જાતને કહો છો, રાઈટ? સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. આ રેડીનેસ સાથે આપણે આગળ વધીએ. આપણો બીજો દુશ્મન છે લોકો શું કહેશે, લોકો શું વિચારશે, ફિયર ઓફ જજમેન્ટ. અહીંયા જે મેં થોડું ઘણું બનાવ્યું છે ચિત્ર, એમાં એ જ બતાવ્યું છે. તમે એક કોથળીમાં, તમારા માથા ઉપર એક કોથળી આવી ગઈ છે, આગળ પાછળ બધા મોહરા ચહેરા છે, યા એક બાજુ ભાઈ બંધ, એક બાજુ બહેન છે, બંને આ ડર છે લોકો શું કહેશે. નાઉ આઈ વોન્ટ ટુ આસ્ક યુ વન થિંગ. આ ચિત્ર જોઈને મને કહો કે તમારા મોઢા પર તો કોથળી છે, તમને ખબર છે કે તમને કોણ જજ કરે છે? તમે જોઈ શકો છો? યસ ઓર નો? બીજો સવાલ, જવાબ મને લખજો કોમેન્ટ બોક્સમાં. ગયા વીકમાં, ગયા રવિવારે આ વાગે, આટલા વાગે, એક્ઝેક્ટ 12 વાગે, સોરી 11 વાગે, તમે કોઈને જજ કર્યા હતા એનું નામ યાદ છે? અહીં લખતા નહીં, પૂછજો તમારી જાતને. આસ્ક યોરસેલ્ફ ધીસ ક્વેશ્ચન. ગયા રવિવારે 11 વાગે તમે કોઈને જજ કર્યા હતા, તમને યાદ છે? અથવા તમને કોઈએ જજ કર્યા હતા ગયા રવિવાર 11? બહુ લાંબી વાત નથી કરતો, ગયા રવિવારની વાત કરું છું યાર. યાદ છે એનું નામ? તમને કોણે જજ કર્યા? તમે કોને જજ કરેલા? સર, જી ના, યુ આર રાઈટ સર. જીગરભાઈ, યુ આર રાઈટ. સી, આપણે કોઈને જજ કરતા નથી, કોઈ આપણને કરતું નથી. એ આપણી અંદર રહેલો વહેમ છે, એ આપણી અંદર રહેલો ડર છે. મને મારામાં જે વિશ્વાસ નથી, એ લોકો શું કહેશે એમાં પરિવર્તિત થઈ અને મારી જાત પાસે હું પાછો મંગાવું છું. આય ભાઈ, માર મને લે. What nonsense? Yes or no? શું કામ લોકોને? અરે સાહેબ, એવો ખતરનાક જમાનો છે, તમે તો જાણો છો બધા. કોઈને કોઈની પડી નથી યાર, કોઈને કોઈના માટે સમય નથી યાર. તો જજ શું કામ કરે? અને બાય ચાન્સ કરે તો કરે, ભાડમાં જાય. સોરી, પણ હકીકત છે સાહેબ. હુ કેર્સ? હુ કેર્સ? અહીંયા વાપરો. નફ્ફટેથી હું કે નથી કેવું. બોલ, તારે જે બોલે બોસ, મને ખબર છે હું શું કરું છે. અને જેને, અરે સાહેબ, ખરેખર કોઈને ટાઈમ નથી કોઈને જજ કરવાનો. અને છતાં જો હજુ મનમાં એ ડર રહેતો હોય તો એ દૂર કરવાના 3 રસ્તા બતાવું છું. પ્રેક્ટિકલ, સીધા, સિમ્પલ, સરળ, અપનાવી શકાય એવા રસ્તા. રસ્તા નંબર 1, દરેકને ખુશ કરવા અશક્ય છે સાહેબ. અને આ ડર આપણને લોકો શું કહેશે કરીને નડે છે. પેલાને શું થશે, એને ખરાબ લાગશે તો, દીકરાને ખોટું લાગશે તો, પાડાને પૂછડું થશે. અરે ભાઈ જા દે, પાડાને પૂછડું થવા દે. તારો શું વાંક છે? તને શું તકલીફ છે? તને શું વાંધો છે? લેડીઝ એન્ડ જેન્ટલમેન, દરેકને ખુશ કરવા અશક્ય છે યાર. ભગવાનને પણ સવાલ કરે છે. હું અત્યારે રોજ ભગવાનની પૂજા, આજથી અધિક મહિનો શરૂ થયો, ઉપવાસ બી શરૂ થશે, બધું થશે યાર. પણ જો ખરેખર વિષ્ણુ ભગવાન અત્યારે મારું દોર ખખડે અંદર આવશે, હિમાંશુ મને કેમેરા સામે આવવા દે, હું ભગવાન વિષ્ણુ છું. હે, ભગવાન વિષ્ણુ તમે અહીંયા? હું શંકા કરીશ. ના, મને આદત નથી ભગવાનને મળવાની, કોઈને નથી. સાહેબ, કોઈ કોઈને છોડતું નથી સાહેબ. કોઈ બધાને ખુશ કરવા અશક્ય છે. પ્લીઝ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તમે ગમે એટલા સારા હો, કોઈક તો એવું હશે જ કે જે તમને જજ કરશે. તો કરવા દો. સિમ્પલ. દુનિયાના દરેક વ્યક્તિને ખુશ કરવા એ તમારી જવાબદારી નથી. આ બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ વાક્ય કહું છું, તમારા મનમાં અત્યારે આપી રહ્યો છું સાહેબ. દુનિયાની દરેક વ્યક્તિને ખુશ કરવી એ તમારી જવાબદારી નથી. ક્યાંક તો કોક તો એવું નીકળશે જ જે તમને કશુંક તો કહેશે જ. તો કહેવા દો. સિમ્પલ. હુ કેર્સ? આટલો વિશ્વાસ આપણે આપણી જાત પર હોવો જોઈએ, નહીં તો આપણું જીવન જ નાકામું છે. બીજું, લોકો શું વિચારે છે એ તમારો વિષય નથી. સિમ્પલ. જેને જે કહેવું હોય કે લોકો કેમ તમારો વિષય નથી, જુઓ બહુ ધ્યાનથી. આ પહેલી વખત તમે સાંભળશો, હું ટચું વાક્ય તો પહેલી વખત સાંભળશો જિંદગીમાં. બહુ લાંબો વિચાર કરીને વાક્ય મારા મનમાં આવ્યું હતું એટલે મેં લખ્યું છે. લોકો તેમના પોતાના સંસ્કારો અને માનસિકતા મુજબ વિચારે છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઓફિસમાં તમારી પાછળ કોઈક પીઠ પાછળ બોલ્યું, ટ્રેનિંગમાં કોઈક પીઠ પાછળ કંઈક બોલ્યું, બહાર કોઈક પીઠ પાછળ કંઈક બોલ્યું, અહીંયા કોઈક પીઠ પાછળ બોલ્યું. અરે યાર, સો વોટ? થાય. લોકો શું વિચારે છે એ મારો વિષય નથી, તમારો વિષય નથી. કેમ? કારણ કે કોઈના પણ વિચારો એના સંસ્કારો અને એની માનસિકતા મુજબ એ રજૂ કરે છે. એમાં તમારી કોઈ જવાબદારી નથી.
બીજું, તેમની વિચારસરણી પર તમારું કોઈ નિયંત્રણ પણ નથી. ટ્રોલર્સ આજના સમયમાં જે સોશિયલ મીડિયા, બધા યંગસ્ટર્સ છો તમે, રાઈટ? તમને બધાને ખબર છે વોટ ઇઝ ટ્રોલિંગ. એ ટ્રોલર્સનું તો કામ જ છે ટ્રોલ કરો. હુ કેર્સ? કરવા દો ને સાહેબ. હા, યુ આર નોટ સપોઝ ટુ થિંક અબાઉટ ધેમ. અને વર્તમાનમાં જીવો. બસ આ છેલ્લો ત્રીજો રસ્તો આપું છું. અત્યારમાં જીવો ને સાહેબ. સીધો સવાલ કરું, જે ગઈકાલ ગઈ એના પર આપણો કંટ્રોલ હતો? થોડો ઘણો હોય, બાકી હતો? આવતીકાલ શું થશે આપણને ખબર છે? હા, હું સાહેબ જીના, કોઈને ખબર નથી. મારો કંટ્રોલ ના ભૂતકાળમાં હતો, ભૂતકાળ ઉપર હતો, બાકી હું અબજોપતિ હોત યાર. જો મારો કંટ્રોલ મારા ભૂતકાળ ઉપર 100% હોત તો હું અબજોપતિ હોત, હું પ્રધાનમંત્રી હોત, હું ઓબામાને મનાવવા, આપણે પેલા ટ્રમ્પ સાહેબ મનાવવા જતો ગયો હોત. હા, ના લડાઈ કરો ભાઈ. નથી સાહેબ એવું હોતું. આપણો કંટ્રોલ આપણા ભૂતકાળ પર પણ નથી, આપણા ભવિષ્ય ઉપર પણ નથી. કાલે સવારે શું થશે એ મને કે તમને કોઈને ખબર નથી. મહારાજ સાહેબ બેઠા છે અહીંયા આગળ, એમને ખબર છે. ભવિષ્ય ઉપર કોઈનો કંટ્રોલ નથી. તો મારો કંટ્રોલ ભગવાને આપ્યો જ નથી? આપ્યો છે. ઈશ્વરે, ખુદાએ, ભગવાને દરેક એક કંટ્રોલ આપ્યો છે લેડીઝ એન્ડ જેન્ટલમેન. અને છે આ ક્ષણ, આ મોમેન્ટ. આ ડરના વિચારો ભવિષ્યના ડર સાથે જોડાયેલા. જોજો તમે, કોઈ પણ મનમાં લોકો શું કહેશે, કોઈ ફલાણા, જે બી ડર હશે ને એ ભવિષ્ય પર. આવું થશે તો, ફલાણું થશે તો, હારી જઈશ તો, નપાસ થઈશ તો, નહીં બોલતા ફાવે તો, માહિતી બધી લોચા મારીશ તો, મીટિંગમાં બોલીશ તો, કસ્ટમર સાથે બરાબર બોલીશ તો, ધંધો જતો રહેશે તો ભવિષ્ય થયું. ભૂતકાળમાં તો આવું થયું હતું, મારે આજે આવું થયું હતું, આ થયું, ફલાણું, પાછું ભૂતકાળ થયું અગેન. સાહેબ, આપણો કંટ્રોલ આ ક્ષણ ઉપર છે. અને માટે હું કાયમ કહું છું, જો જીવન એક જ ભગવાને આપ્યું છે સાહેબ, કોઈને બે જીવન નથી મળતા, એક જ જીવન છે સાહેબ, તો એ જીવનની આ ક્ષણમાં જીવતા જીવતા આ જીવનને અદ્ભુત જીવી લો ને યાર. લોકો શું કહે છે એની દુનિયા છોડો યાર. અને જુઓ વક્તા કેવા બનીને આવો છો બહાર તમે સાહેબ. આ જ છે ફાયદો. ત્રીજો દુશ્મન, લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઠેલાણ બુદ્ધિ. કામમાં વિલંબ કરવાની આદત. આજે નહીં કાલે કરું, થાય છે હમણાં કરું, અધિક મહિનો શરૂ થઈ ગયો, હવે પતવા દે અધિક મહિનો, પછી શરૂ કરું, ફલાણી તારીખ કરું, 11 આવવા દે, પૂનમ આવવા દે. હજાર કારણ. ડિલે કરવાના 1000 કારણ મળશે, શરૂ કરવાના 10 જ કારણ હશે. હું ફરિયાદ બોલું છું, કોઈ પણ કામ ડિલે કરવાના 1000 કારણ હશે, શરૂ કરવાનું એક જ કારણ હશે, 10 હશે બહુ તો. એનાથી વધારે નહીં હોય. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું તમને વારે વારે અહીંયા બોલાવું છું. દર રવિવારે આઈ એમ ટ્રાઇંગ. તમે આવો, આપણે આ વાતો કરીએ. જ્યાં સુધી આ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ છે ત્યાં સુધી. તો હું કેમ તમને મેસેજ, છેલ્લા એક વીકમાં મારા 4-5 મેસેજ આવ્યા. યા હું આરસી ના જોઉં, હું કંટાળ્યો, એક વખત આપી દીધો ને, હવે રવિવાર જોઈ લઈશું યાર. ના સાહેબ, ના. ઇટ ડઝન્ટ વર્ક ધેટ વે. 3 ઉપયોગી સૂચન આપું છું લેડીઝ એન્ડ મેન. ઠેરવૃત્તિ દરેકમાં હોય છે, એવું નથી કોઈનામાં નથી હોતું. દરેકમાં ઠેરવૃત્તિ હોય છે. ઠેરવૃત્તિ ના હોવી એ લોચો છે. જેમ રડવું ના આવે તો લોચો, ગુસ્સો ના આવે તો લોચો આવે. માણસનો સ્વભાવ છે, બધું આવવાનું છે, રાઈટ? સો 3 ઉપયોગી ટ્રીક આપું છું તમને ક્ષણવૃત્તિ દૂર કરવાની. સૌથી પહેલી ટ્રીક, પોતાને 15 મિનિટ આપો. શું આ 15 મિનિટ આપીને કરવાનું છે શું સાહેબ? માત્ર 15 મિનિટ રોજ પોતાને આપો. જે કરવાનું છે એ નક્કી કરો. ઘણીવાર કામ શરૂ કરવું જ સૌથી અઘરું હોય છે. એકવાર શરૂ થયા પછી ગતિ ઓટોમેટિક મળી જાય છે સાહેબ. આજથી સવારે ઉઠીને ચાલવાનું શરૂ કરીશ, કાલથી કરીશ, પરમદારથી કરીશ, આજથી માળા કરીશ, પરમદાર. યાર નહીં થાય. મન છે કરવાનું, મન છે કર. લેટ્સ ઇટ. હુ ઇઝ સ્ટોપિંગ યુ? અગેન મન, અગેન પોતાના પર વિશ્વાસ. અત્યારે નથી, હવે થોડું ઉઠવાનું હતું, માંથી ઉઠાતું જ નથી. કોણે કીધું? સિગરેટ ના પીવું ત્યાંથી મારો મૂડ નથી આવતો. કોણે કીધું ભાઈ? તમે જાતે પોતાના મનને ટ્રેન કર્યું ને સિગરેટ પીને, અથવા કોઈ પણ તમાકુ પાન મસાલા ખાઈને. ના સાહેબ, 15 મિનિટ આપો. કરવું છે બસ કરો, શરૂ કરી દો ને. ના ના, મેં આપણે શરૂઆતમાં કીધું, મોટા સપના જુઓ, નાના સ્ટેપ લો, આજે જ સ્ટેપ લો. આ 15 મિનિટ એના માટે આપવાનું કહું છું. બીજું, 1-3-5 નો નિયમ કરો. એક કામ દિવસનું એવું કરો કે જે અનિવાર્ય છે, મતલબ કરવાનું છે. ખાવા પીવા, નાવા, બ્રશ કરવા, ધોવાનું વાત નથી કરતો યાર, પણ જે કામ છે તમારા પ્રોફેશનલ વસ્તુમાં, જે કામ આ ઘરની જવાબદારીના ભાગરૂપે ગમે તે હોય, રાઈટ? બસ એક કામ એવું કરો જે અનિવાર્ય છે. 3 એવા કામ કરો દિવસ દરમિયાન કે જે આજે કરો તોય ચાલે, કાલે કરો તોય ચાલે, પણ આજે કરો. ફરિયાદ કહું છું, 3 એવા કામ જે આજે કરો તોય ચાલે, કાલે કરો તોય ચાલે, પરમદાડે કરો તોય ચાલે, પણ કરો આજે જ. અને 5 કામ એવા કરો સાહેબ 24 કલાકમાં, જે કરો તમને મજા આવે, જલસો પડી જાય સાહેબ.
આ 1 3 5 નો નિયમ કરશો તો થિરન વૃત્તિ ક્યાં જતી રહેશે એ તમને પણ ખબર નહીં પડે. ત્યાં લેડીઝ એન્ડ જેન્ટલમેન, અને જો તમે નહીં કરો, આ બધું બતાવ્યા છતાં જ્યાં છો ત્યાં જ રહેશો, તમે નહીં કરો તો યાદ રાખજો બીજું કોઈ કરી જશે અને ભગવાનને તમે કોસતા રહેશો. આપણે બધા કોસતા રહીશું, મારી જ જોડે ભગવાન આવું કરે છે, મને જ તક નથી આપતો. અરે ભાઈ ના યાર, તમે નથી કરતા માટે બીજો કોઈ કરી જાય છે. કોમ્પિટિશન તો જ જીતશે જો તમે કોમ્પિટ નહીં કરો તો. સાહેબ, રમત જીતવા માટે મેદાનમાં રહેવું તો જરૂરી છે ને. મેદાનની બહાર તો કોચ રહેશે, પણ મેદાન તો તમારે રહેવાનું છે. મેદાનમાં રહેશો તો રમત જીતવાની શક્યતા વધશે, બાકી મેદાન છોડીને જશો તો ઓટોમેટિક હારી ગયા. અને માટે કહું છું સાહેબ, કરજો યાર, નહીં તો બીજું કોઈ કરી જશે. શું કામ બીજા કોઈને તક આપવી છે સાહેબ? બસ હું કરું ને, આ કામ મારું છે, હું જ કરીશ. મારે મિટિંગમાં પ્રેઝન્ટેશન કાલ આપવાનું છે, આપી જ દઈશ. મારે આ સબમિટ કરવાનું છે રિપોર્ટ, કરી જ દઈશ યાર. ધેટ્સ ઇટ. ખરાબ ખોટો જે હોય તે મને જોઈ લેશે આગળ, ખરેખર એના પર કામ કરીશ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, તો થિરણથી દૂર થશે. ને ચોથો ખતરનાક વાળો, મોટામાં મોટો, આપણા બધાની અંદર થોડો થોડો જીવે છે, એ છે ઈગો ઓફ એક્સપિરિયન્સ. મને બધું આવડે છે, ખાલી અમને શબ્દ વાક્ય નથી કહેતો, એ છે ઈગો ઓફ એક્સપિરિયન્સ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપણે આટલા વર્ષોથી આ કામ કરીએ છે એટલે આમાં આપણી માસ્ટરી છે. આપણને કોઈ ટચ ના કરી શકે. જોજો તમારા કુટુંબમાં, તમારા મિત્ર વર્તુળમાં, તમારી ઓફિસમાં, જ્યાં તમે હો ત્યાં આગળ એકાદ એવી વ્યક્તિ હશે જ કે જે આ કોરિલેટ કરશે. ત્યાં તો તમે અથવા તમારી આસપાસ કોઈ હશે જે આ રિલેટ કરશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, બહુ જ ખતરનાક દુશ્મન છે. જો તમને એમ થશે કે મને બધું આવડે છે તો તમે કશું જ નહીં કરી શકો. અને અભિમાન જેવો શબ્દ બોલું, આપણા મનમાં રાવણનું નામ આવે છે. સર, રાવણ એટલો શક્તિશાળી હતો, એટલો શક્તિશાળી હતો, આજની તારીખમાં યુગોના યુગો વીતી ગયા પણ કોઈ કૈલાશ પર્વત સર કરી શક્યું નથી. એ જે એકલા એક રાવણે સર કર્યું હતું. આટલો શક્તિશાળી રાવણ હતો, ખૂબ જ્ઞાની હતો, ડાયરેક્ટ શિવના કૃપા સાથે જીવતો હતો, પણ અભિમાન એનામાં આવ્યું, હવે મને કોઈ ટચ કરી શકે નહીં અને મારી પરમિશન વગર લંકામાં પંખી પણ ફરી શકે નહીં. એનું એ અભિમાન તોડ્યું કોણે? એક વાંદરાએ. આજે આપણે હનુમાનજી કહીએ છીએ, ભગવાન કહીએ છીએ, એ જમાનામાં તે વાંદરો જ હતો ને સાહેબ. અભિમાન રાખશો તો કોઈ વાંદરો કે વાંદરી એને તોડી જશે, તમને ખબર નહીં પડે. બીજી વાર્તા આવતી હતી, એક સિંહ હતો, એ સૂતો તો, હું સિંહ છું, હું રાજા છું, મને મારી નજીક કોઈ ના આવે. તો ઉંદર રમવા જતું રહ્યું. આપણે ભણતા હતા ને આ વાર્તા. એ ઉંદરને એને પકડ્યો. ઉંદરને કીધું તું શું કરીશ? હું તને ખાઈ જઈશ. કે ના, હું તારે ઉદાડો કામમાં. તો અહીં આવે, અચ્છા તું મારા કામમાં આવીશ? હું જંગલનો રાજા છું, તું મારા શું કામમાં આવીશ? તો સાહેબ, જયારે સિંહ જાળમાં ફસાયો ત્યારે એ જ ઉંદરે જાળ કાપી અને એને બચાવ્યો હતો. માટે ક્યારેય કોઈ વસ્તુનું અભિમાન ના કરતા. ઉંદર કે વાંદરાની ગમે ત્યારે જરૂર પડશે. અને માટે કહું છું સાહેબ, અભિમાન તમને કશું શીખવા નહીં દે. અને ખાતરી કરજો કે મારા અભિમાન છે કે નહીં. 1% 2% 100% જે હોય તે. આ એક સવાલ તમારે સામા વિચારો સામે હું પૂછું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું કરી શકીશ ની સામે જો તમારા મનમાં વિચાર કે હું જ કરી શકીશ, તો અભિમાન છે. હું કરી શકીશ એ તક છે, એ શક્યતા છે, એ તૈયારી છે, એ ચેલેન્જ છે. હું જ કરી શકીશ એ અભિમાન છે. યસ ઓર નો? લેડીઝ એન્ડ જેન્ટલમેન, આવા ખતરનાક અભિમાન જીતવાના 4 રસ્તા આપું છું. પહેલું, આજની નવી તક ઉપર જ ફોકસ કરો. ભૂતકાળને વાગોળિયા ના કરો યાર. એ જમાનો ગયો. હવે 25 વર્ષ પહેલા આપણે એવું ક્રિકેટ રમતા હતા. આજે કોહલી શું રમે છે સાહેબ? કોલેજનો ખતરનાક ખેલાડી હતો, પણ એ કોલેજમાં હતો ભાઈ. આજે શું? ગેમ બદલાઈ, રૂલ બદલાયા, ક્રિકેટ બદલાયા, બોલ બદલાયા, માઇન્ડસેટ બદલાયું, બહુ બધું બદલાયું. જૂનું નહીં ચાલે, સિમ્પલ આજનું અપનાવવું પડશે. બીજું, ખાલી વાતોની બળાશ નહીં સાહેબ, કરવું પડશે કામ. અને ત્રીજું, પરિણામ કરતા પ્રયત્ન પર વિશ્વાસ રાખજો. આ કરીશ તો આમ થશે, થતા થશે. અત્યારે આ કરવા દે, મને કામ કરવા દે, પ્રોસેસ કરવા દે, તો પેલું થશે. નોર્મલી 99% વ્યક્તિઓ ભૂલ કરે છે પરિણામ પર ફોકસ કરીને. જી ના સાહેબ, પરિણામ નહીં, પ્રયત્ન પર. મેં તમને આટલી વખત મેસેજ મોકલી, અહીંયા ઇન્વાઇટ કરીને તમે અત્યાર સુધી બેઠા છો મારી સાથે, આટલા બધા લોકો ગયા નથી. કેમ? આ પ્રયત્ન છે માટે. જો પરિણામ મારે જો કેટલા છે, કેટલા ગયા, ગયું. હિમાંશુભાઈનો કંટ્રોલ તૂટી જાય, તમને નહીં મજા આવે સાહેબ. ના, પ્રયત્ન પર જો ભરોસો હશે તો વિશ્વાસ રાખજો, પરિણામ અદ્ભુત આવશે ને આવશે જ. અને બીજું યાર, કોઈ 100% પરફેક્ટ નથી. નહીં હું કે નહીં તમે. ભૂલો થાય, તકલીફ થાય,
લોચા મરાય, ભૂલી જવાય, કંઈ પણ થાય યાર, તો ઠીક છે યાર, કોઈ 100% પરફેક્ટ નથી. હા કે ના? છે કોઈ તમે જાણો છો કોઈ વ્યક્તિ જે 100% પરફેક્ટ છે? આમિર ખાન પરફેક્શનિસ્ટ નામ આપ્યું, રાઈટ? કેટલા ફેલ મૂવી એને બનાવ્યા? એસ ઓર નો? કોઈ 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 એવો ક્રિકેટર જે ઝીરોમાં આઉટ ના થયો, કોઈ એવો ક્રિકેટર નથી જે 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 બુમરાહ, અત્યારે બુમરાહ આઈપીએલમાં શું ચાલે છે? બુમરાહ મતલબ થથરે લોકો યાર, આજે આ આઈપીએલમાં બુમરાહની સૌથી ઓછી વિકેટ છે. લેડીઝ એન્ડ મેન, આ નિષ્ફળતા નથી, આ સફળતા પ્રત્યેની વધારે તૈયારીની સૂચન છે, નિશાની છે. અભિમાન ના રાખતા, તૈયારી કરવાની વધારે છે. યસ ઓર નો? લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઓકે, ફરિયાદ પૂછું છું, આપણને બોલવાની કેમ લાગે છે? લાગે? હવે લાગે? આટલું જાણ્યા પછી બોલવાની બીક લાગવી જોઈએ? હુ કેર્સ? ભાડમાં જાય દુનિયા. પા સિમ્પલ સાહેબ, આપણને બોલવાની બીક કેમ લાગે છે? લેડીઝ એન્ડ જેન્ટલમેન, જરૂરી તૈયારીનો અભાવ. આ પહેલું કારણ છે, બોલવાની બીક લાગે છે. હવે જોજો બહુ ધ્યાનથી. યસ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. બીજું, ભૂતકાળનો અનુભવ, એના કારણે ઉભો થતો ડર. આ નોર્મલ કારણ બતાવું છું, આપણે ઓલરેડી વાત કરી. ત્રીજું, બીજા સાથે આપણી તુલના, પોતાના માટે જ નકારાત્મક વિચાર, અને ભૂલ થવાની અથવા ભૂલી જવાની બીક. હવે લેડીઝ એન્ડ મેન, આ 5 કારણ જે મેં તમને બતાવ્યા, એ ક્યાં એક્ઝિસ્ટ કરે છે? જરૂરી તૈયારીનો ભાવ કોને કરવાની છે? મારે. ભૂતકાળનો અનુભવ કોનો હતો? મારો હતો. ડર કોને લાગ્યો? મને લાગ્યો. બીજા સાથે તુલના કોને કરી? મેં કરી. પોતાના માટે નકારાત્મક વિચાર કોને કર્યો? મેં કર્યો. ભૂલ કોને કરી? મેં કરી. ભૂલી જવાની બીક કોને લાગે? મને લાગે. બધું મેં હોય તો એનો જવાબ પણ ક્યાં છે? મેં અને મનેમાં છે કે નહીં? હા કે ના લખો કોમેન્ટ બોક્સમાં સાહેબ. આ ડર બહાર નથી, વક્તા તરીકેનો ડર બહાર નથી, અસરકારક વ્યક્તિ તરીકેનો ડર બહાર નથી, આપણી અંદર છે. અને જો એને ઓળખ્યો તો ઠાક હરાવશો. બ્રહ્માસ્ત્ર આપવા તો જઈ રહ્યો છું તમને. યા લેડીઝ એન્ડ જેન્ટલમેન, ડરની એની મને દૂર નહીં થાય. આ જે ડર છે, જે 5 દુશ્મન મેં તમને બતાવ્યા, આપણી અંદર જે 4 દુશ્મન છે, અભિમાન, પોતાના પર શંકા, મને બધું આવડે, લોકો શું કહેશે, આજે નહીં કાલે, આ બધા જે ડર છે, આ બધા જે દુશ્મન છે, આપણી અંદર છે. એમને એમ દૂર નહીં થાય. એને દૂર કરવા માટે તૈયારી કરવી પડશે, મહેનત કરવી પડશે. મહેનત હું તમને અત્યારે કરાવું છું. એટલે મેં કીધું વર્કશોપ છે, વેબિનાર નથી. ડરને જીતવાનો હોય છે, ડરને હરાવવાનો હોય છે, ડરને ભગાડવાનો હોય છે. એની મેળે જશે નહીં. આપણે તૈયારી કરવાની છે. શું તમે આ ડરને જીતવા તૈયાર છો? કોમેન્ટ બોક્સમાં યસ લખો. અહીંયા 31 વ્યક્તિ હાજર છે. મને 31 હા જોઈએ છે સાહેબ. 31 હા મતલબ તમે તમારી જાતને હા કહી રહ્યા છો. હા, હું મારા ડરને ભગાડવા તૈયાર છું. તમારી જાતને કહો છો, મને નથી કહેતા. હું તો જોઉં છું, બધા વાંચેલી છે સાહેબ. તૈયારી એક એવી વસ્તુ છે, તૈયારી એક એવી વસ્તુ છે જે તમને ક્યાંય પાછા પાડશે નહીં. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ફોર યોર પ્રોબ્લેમ યુ આર ધ સોલ્યુશન. રાજેશભાઈ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. બટ ધીસ પર્ટિક્યુલર સોલ્યુશન કાઢવા માટે સ્વીકારવું તો પડશે ને કે હું પ્રોબ્લેમ છું. બસ એ હું પૂછું છું. જો આપણી જાતને સ્વીકારજો કે આ પ્રોબ્લેમ મારામાં છે, તો સોલ્યુશન નીકળશે. અને કોઈ પાસે જવાની જરૂર નથી, સોલ્યુશન પણ તમારામાં છે ને. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. દરેકમાં હોય છે, મારામાં હજુ છે, નથી એવું નથી યાર, છે. એને દૂર કરવાના રસ્તા બતાવું છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ તમે જે મને કીધું કે ડરને જીતવાને તૈયાર છો, તો હું તમને એક હિન્ટ આપું છું. બહુ જલ્દી આના માટે હું એક કામ કરવા જઈ રહ્યો છું. એ જસ્ટ તમને હિન્ટ આપી તો પછી આપણે આગળ વધીએ. એક જ મિનિટમાં આગળ વધીએ છીએ. એ શું છે? તો તારીખ 13 અને 14 જૂનના રોજ હું ઓનલાઈન, આ જ રીતે ઓનલાઈન લાઈવ આઉટ સેમ, પણ આખા દિવસ સવારે 10 થી સાંજે 4, મતલબ 6 કલાક, 2 દિવસ, 13 અને 14 જૂન કંઈક મોટું તોફાન કરવા જઈ રહ્યો છું. બસ આ ડરને ભગાડવો હોય અહીંયા મારી સાથે રહેજો. દેટ્સ ઇટ. હવે આગળ વધીએ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજની આ વર્કશોપનું રેકોર્ડિંગ અને પ્રેઝન્ટેશનની કોપી જોઈતી હોય તો કોમેન્ટમાં તમારું નામ અને ફોન નંબર લખજો. ફોન નંબર કયો લખજો? વોટ્સઅપ વાળું, જેથી એમાં તમને રેકોર્ડિંગ 3 ભાગમાં આવશે. એ 3 ભાગમાં રેકોર્ડિંગ મોકલી શકું. અને આ પ્રેઝન્ટેશન તમે જોઈ રહ્યા છો, એની આખી પીડીએફ, આખી પીડીએફ તમને મળી જશે. હું આપતા ક્યારેય દીધો નથી. લોકો ડરે કોઈ કોપી કરી જશે તો. અરે કોપી કરવા માટે આવડત જોઈશે સાહેબ. એમને કોપી નહીં કરી શકો તમે, નહીં તો લાગશે કે તમે કોઈની કોપી કરી. એટલે ક્યારેય ડરવાનું નહીં સાહેબ. આપો, શેર કરો યાર. ઘણા વ્યક્તિઓ ધીરે ધીરે વાંચીને પછી તૈયાર થતા હોય. સો ફાઇન, આઈ એમ રેડી ટુ ગીવ. યા સો આજના આખી 3 કલાક જે વર્કશોપ થઈ રહી છે, એનું રેકોર્ડિંગ 3 ભાગમાં તમને મળશે. એનું રેકોર્ડિંગ અને પીડીએફ, આ 4 વસ્તુ જો તમારે જોઈતી હોય તો તમારું નામ ખાસ લખજો.
અને તમારો ફોન નંબર. મને એમને કીધું છે તમે મને મેસેજ તો મોકલો છો, નામ નથી ખબર, એ સોફ્ટવેર મોકલે છે, હું નથી મોકલતો યાર. એટલે અહીંયા અહીંયા હવે હું છું, તમે છો ડાયરેક્ટ. એટલા માટે હું તમારા નામ અને લખાવું છું. નામ અને નંબર લખજો, વોટ્સઅપ નંબર લખજો. તમને 3 દિવસ આ વીકમાં, નેક્સ્ટ વીકમાં તમને આ રેકોર્ડિંગ મળી જશે. ડન, ધેટ્સ માય પ્રોમિસ. ઓકે, નાઉ લેડીઝ એન્ડ જેન્ટલમેન, આગળ વધીએ આપણે. આ થર્ડ ફાઉન્ડેશન, 5 બ્રહ્માસ્ત્ર. પહેલું, પબ્લિક સ્પીકિંગ શું છે, એના ફાયદા, એ પહેલું ફાઉન્ડેશન. બીજું ફાઉન્ડેશન આપણે કયું કર્યું? પબ્લિક સ્પીકિંગના 4 દુશ્મન. હવે ત્રીજું ફાઉન્ડેશન, એ દુશ્મનને ઓળખ્યા આપણે, રાઈટ? હવે આપણે એને હરાવવા માટે કંઈ તો કરવું પડશે ને. તૈયારી કરી, આ તૈયારી આપણે કરી, રાઈટ? સો હું તમને 5 બ્રહ્માસ્ત્ર આપવા જઈ રહ્યો છું, લેડીઝ એન્ડ જેન્ટલમેન, જે તમારી અંદર છુપાયેલા ડરની એસી કી તેસી, પછી પોતાના પોતાનો શોખ હોય, લોકો શું કહેશે એ ડર હોય, આજે નહીં કાલે કરવું હોય કે અભિમાન હોય, આ ચારે ચારની વાટ લગાડશે જો તમારી અંદર આ 5 બ્રહ્માસ્ત્ર ડેવલપ થશે તો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પબ્લિક સ્પીકિંગના એવા 5 બ્રહ્માસ્ત્ર જાણવા જે તમને એક અદ્ભુત વક્તા અને વ્યક્તિ બનાવી દેશે, એ સમય હવે આવી ગયો છે. ઓકે, ધીસ ઇઝ ફેઝ 3, ફાઉન્ડેશન નંબર 3, આજના 3 કલાકનું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ ફાઉન્ડેશન શું છે એ હું તમને કહું. તમારો નંબર લખજો, VO1901. જો તમે ઓકે મહેમૂદભાઈ તમારો છે, ફાઇન, અન્ડરસ્ટુડ, ગ્રેટ, થેન્ક યુ. આ 5 બ્રહ્માસ્ત્ર કયા છે? બ્રહ્માસ્ત્ર એટલે શું સાહેબ, ખબર છે ને? બ્રહ્માસ્ત્ર એટલે એવા શસ્ત્ર જે ક્યારેય ફેલ જાય નહીં. એ શસ્ત્ર જે ક્યારેય ફેલ જાય નહીં. બ્રહ્માસ્ત્ર માટે ગૂગલ કરી લેજો, તમને ખબર પડી જશે કે આ કેટલું અદ્ભુત શક્તિશાળી શસ્ત્ર છે, જે સતયુગ પહેલાના યુગમાં પણ બનેલું હતું, રાઈટ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, આવા 5 બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર મતલબ દુશ્મનને નાશ કર્યા વગર ના આવે, નાશ કર્યા વગર રહે નહીં, અને પાછું નાશ કરી તમારી જ પાસે પાછું આવે, દેટ ઇઝ કોલ્ડ બ્રહ્માસ્ત્ર. મતલબ તમે જે સ્કિલ શીખી છે એનો ઉપયોગ કરી તમારા ડરને દૂર કરશો, અને એ પાછી સ્કિલ તમારી જોડે જ રહેશે. ક્યાંય ખર્ચાશે, મતલબ ખર્ચતા ખર્ચતા ઘટશે નહીં, વધશે. બ્રહ્માસ્ત્રની શક્તિ વધે છે સતત. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ 5 બ્રહ્માસ્ત્ર કયા છે? નંબર 1, તમારો અવાજ. નંબર 2, તમારી શરીરની ભાષા. નંબર 3, સ્ટોરી ટેલિંગની કેપેસિટી. નંબર 4, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. અને નંબર 5, આઈ કોન્ટેક્ટ. આ 5 બ્રહ્માસ્ત્ર કઈ રીતે કામ કરે છે એ હું તમને હવે કહેવા જઈ રહ્યો છું. જો તમને આટલું જોઈને એક્સાઇટમેન્ટ થતું હોય તો કોમેન્ટમાં લખો એક્સાઇટેડ. આઈ નો ધીસ. એક વક્તા તરીકે, એક અદ્ભુત અસરકારક વ્યક્તિ બનવા માટે પણ આ 5 એટલું બધું રોલ પ્લે કરશે, હું તમને બતાવું છું સાહેબ. અને એવી સાયન્ટિફિક વસ્તુઓ છે તમારી કલ્પનામાં, બિલીવ મી, યુ વિલ નોટ. પેલું પેલું હમણાં પેલો ધુરંધર છે, લેડીઝ એન્ડ જેન્ટલમેન, યુ આર નોટ રેડી ફોર ધીસ. મ્યુઝિક આવે છે, રાઈટ? બસ આ એવું જ કંઈક છે. બહુ મજા આવશે સાહેબ. હવેનો અડધો કલાક તો તોફાન થવાનું છે. ધેટ્સ ઇટ. આઈ લવ ધીસ, આઈ લવ ધીસ. સી ધીસ, વોટ હેપન્સ, લેડીઝ એન્ડ જેન્ટલમેન. બ્રહ્માસ્ત્ર નંબર 1, અવાજ. અવાજ એટલે શું? હું જે બોલું છું તે, તમે જે મને સાંભળો છો તે, આજુબાજુ જે અવાજો ઉભા થાય છે તે, હું જે બોલીને તમારી સાથે વાત કરી રહ્યો છું, પ્રેઝન્ટેશન આપી રહ્યો છું, તમારી સાથે સ્કિલ તમને આપી રહ્યો છું, એ કે પછી હું જે કંઈ કહું છું એ, આ બધું બોલવું કહેવાય. આને અવાજ કહેવાય. જી ના સાહેબ, આખે મેં કીધું માઇન્ડસેટ બદલી સાજો તમારું. જે બોલો છો એ અવાજ નથી. અવાજ એ ક્રિએટ કરવાની વાત છે. બોલાશે એ નોર્મલ અવાજ છે, અને આ અવાજ વક્તા તરીકેનો, અસરકારક વ્યક્તિ તરીકેનો અવાજ બનાવવાનો હોય છે. એ સાયન્ટિફિક રસ્તા પણ હું તમને આપીશ. બ્રહ્માસ્ત્ર નંબર 1, અવાજ. લોકો કેમ આ બહુ જરૂરી છે સમજવું? આ કારણ, લોકો તમે બોલેલા શબ્દો ભૂલી જશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધ્યાનથી સાંભળજો. લોકો તમે બોલેલા શબ્દો ભૂલી જશે, પણ તમારા અવાજ થકી એમને મળેલો અનુભવ ક્યારેય ભૂલી નહીં શકે. આજે આ કેટલા વાગ્યા? 11, 1 કલાક 23 મિનિટ. આપણે આ 1.5 કલાક દરમિયાન હું જે બોલ્યો બધું તમને યાદ નથી રહેવાનું, પણ જે ઇમ્પેક્ટ પડ્યો છે, એની જે અસર છે, એ તમે કાયમ યાદ રાખશો. હા કે ના? આપણે ઘણા બધા એવા સ્પીકરને સાંભળીએ છીએ, રાઈટ? જય વસાવડા સાહેબને સાંભળ્યા, તો એ બોલશે બધું યાદ નહીં, પણ જે રીતે બોલે છે એની અસર આપણે ક્યાંય મનમાં રહે છે. લાઈક ગઈકાલે અમદાવાદમાં જ એક કોન્સર્ટ હતો, કીર્તિદાન ગઢવી કોન્સર્ટ. પહેલી વખત એમણે કોન્સર્ટ કર્યો, અને અનોખી મ્યુઝિક કમ્પોઝિશન મારા નાના જમાઈએ કર્યું હતું. મતલબ કીર્તિદાન ગઢવી તો બહુ બધા ગીતો ગાય છે, પણ ગઈકાલે હું તો નહોતો જઈ શક્યો, આ બધી પ્રિપેરેશન કરતી, મારું ફેમિલી ગયું હતું. અમે રાતે 2 વાગ્યા સુધી એ લોકો જોડે વાતો કરતો હતો કે શું ઇમ્પેક્ટ પડ્યો લોકોના મન પર. ઇમ્પેક્ટ ભૂલાતો નથી. હું એની વાત કરું છું. અવાજ
એ તમે બોલો છો એ નથી, જે ઇમ્પેક્ટ ઉભો કરે છે એ અવાજ છે. ઓકે, લોકો તમે બોલેલા શબ્દો ભૂલી જશે તો એની અસર ઘણા વખત નહીં ભૂલે, અને એનું કારણ અવાજમાં એક વિજ્ઞાન છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હવે હું તમને આપવા જઈ રહ્યો છું અવાજનું વિજ્ઞાન આવ્યું, તો કોમર્સનો સ્ટુડન્ટ છું, આપણે તો ભણ્યા નથી. બહુ કોઈ ભણતરની જરૂર નથી. આ વિજ્ઞાન તમે લઈને જન્મ્યા છો સાહેબ. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઇવન એઆઈ હમણાં આવશે થોડી વાર પછી, એ કશું ભણવાની જરૂર નથી. હું બતાવું છું એવા સિમ્પલ, સરળ, અદ્ભુત રસ્તા સાહેબ, બહુ મજા આવશે. લેટ મી ટેલ યુ. સાયન્સ ઓફ યોર વોઇસ, તમારા અવાજનું વિજ્ઞાન શું છે એ હું તમને બતાવું. સર, અવાજ એટલી જ તમે સાંભળો છો એટલું પૂરતું નથી. અવાજના અદ્ભુત વિજ્ઞાનના 4 પ્રકાર છે. આઈ મીન પ્રકાર તો ના કહેવાય, 4 સ્ટેજીસ છે જેના થકી તમે મને જે સાંભળો છો, આપણે લોકોને જે સાંભળીએ છીએ એ બને છે. નંબર 1, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પાવર ઓફ વોઇસ. કશું પણ ચાલુ કરવું હોય, ગાડી સ્ટાર્ટ, તો પાવર સોર્સ તો જોઈએ ને. ઇલેક્ટ્રિક ગાડી છે, પેટ્રોલથી ચાલે છે, ડીઝલથી ચાલે છે, સીએનજી થી ચાલે છે, આ બધો પાવર સોર્સ કરે. સો આવો આપણા અવાજનો પાવર સોર્સ છે આપણા ફેફસા. તમે જેટલી હવા વધારે ભરશો એટલો સારો અવાજ વધારે કાઢી શકશો. યસ ઓર નો? એટલું લાંબુ બોલી શકશો. યસ ઓર નો? એની જેટલો અવાજ વધારે એટલો અવાજ ખૂટશે નહીં. મતલબ શું થયો? ફેફસા એ આપણા અવાજનો પાવર સોર્સ છે. નંબર 1. ક્લિયર? અન્ડરસ્ટુડ? હા કે ના? લખતા રહેજો જોડે જોડે. હા, એટલે મને ખબર પડે. હવે થોડુંક વિજ્ઞાન છે, પણ પેલું વિજ્ઞાન નહીં, સમીકરણ નહીં, બિલકુલ સિમ્પલ. સો લંગ, આપણા જે ફેફસા છે એ આપણા અવાજનો પાવર સોર્સ છે. જેટલા ફેફસા વધારે સરસ ભરીશું એટલો વધારે અવાજ બહાર આવશે. નંબર 2, પાવર સોર્સ તો ખબર પડી ગઈ, ફેફસા છે. તો એન્જિન શું? એન્જિન સ્ટાર્ટ કરશે ને. પાવર શું કરશે? એન્જિન સ્ટાર્ટ કરશે. પાવર આપ્યો એટલે ચાવી મારીશું તો બટન દબાઈશું એટલે એન્જિન સ્ટાર્ટ થશે. સો અવાજનું એન્જિન છે છાતી, ડાયાફ્રામ. ફેફસાની ઉપર જે પાંસળા રહેલા છે તે, લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપણા પાંસળા, જેને ડાયાફ્રામ કહેવાય અંગ્રેજીમાં, જેને ગુજરાતીમાં છાતી કહેવાય, એ છે વોઇસનું એન્જિન. ફેફસામાં થી પાવર સોર્સ ઉભો કરી આપણે છાતી દ્વારા અવાજને આગળ વધારીએ છીએ. લેડીઝ એન્ડ મેન, અવાજનો પાવર સોર્સ ખબર પડી ગઈ, અવાજનું એન્જિન, વોઇસ એન્જિન ખબર પડી. હવે શેની જરૂર પડશે? લેડીઝ એન્ડ જેન્ટલમેન, થર્ડ ઇઝ વોઇસ જનરેટર. અવાજ ઉભો તો કરવો પડશે ને. ફેફસામાં હવા ભરાઈ, છાતીમાંથી તાકાત આવી, પણ અવાજ બનશે ક્યાં? જનરેટ ક્યાં થશે? એ છે સ્વરતંતુ, વોકલ કોર્ડ્સ. ક્યાં? આપણા જે સ્વરતંતુ છે, બધાને ખબર છે, સ્વરતંતુમાંથી અવાજ બને છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, સ્વરતંતુ મતલબ વોકલ કોર્ડ, એ અવાજને જનરેટ કરે છે. અવાજ જનરેટર થયું આપણું ગળું, જેની અંદર સ્વરતંતુ છે. અને લેડીઝ એન્ડ જેન્ટલમેન, અવાજ શાર્પ કઈ રીતે બને છે? 3 વસ્તુથી: મોઢું, જીભ અને હોઠ. આ આપણા અવાજને શાર્પ કરે છે. સો વોઇસ નો પાવર સોર્સ છે ફેફસા, વોઇસનું એન્જિન છે છાતી, વોઇસનું જનરેટર છે સ્વરતંતુ, અને વોઇસને શાર્પનર છે, વોઇસનું શાર્પનર છે આપણા મોઢું, જીભ અને હોઠ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ 4 વસ્તુ સિક્વન્સમાં બને ત્યારે અદ્ભુત અવાજ બને છે. બાકી નોર્મલ બોલાય છે. જે અવાજ સાંભળે છે, બોલેલું સાંભળે છે, અવાજ ક્રિએટ કરેલું નહીં. આપણે ઘણા બધા કલાકારોને જોયા હશે જે અલગ અલગ અવાજમાં બોલી શકે છે. મેં પહેલા જ એક્ઝામ્પલ આપ્યું થોડી વાર પહેલા. સલમાન ખાનનો શરૂઆતનો અવાજ જોજો અને સલમાન ખાનનો આજનો અવાજ જોજો, તમને આસમાન જમીનનો ફરક એટલા માટે દેખાશે. આ ટેકનિક પર એ લોકો કામ કરે છે. કોઈ પણ ફિલ્મ કલાકાર હોય, કોઈ પણ ડાયરેક્ટર હોય, કોઈ પણ સ્ટેજ આર્ટિસ્ટ હોય, કોઈ પણ વક્તા હોય, એ આ 4 સ્ટેજ ઉપર કામ કરે છે, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ. એટલે હું તમને ડાયરેક્ટ આ ટેકનિક આપી દઉં છું, જે તમારા અવાજને ઘડશે. અવાજ ઘડાય છે, અવાજ બોલાતો નથી. આ વાક્ય ફરી વાર બોલું છું. અવાજ ઘડાય છે. વક્તાએ અવાજ ઘડવાનો હોય છે. વક્તાએ અવાજ ઘડવાનો હોય છે. નોર્મલ માણસો અવાજ બોલવાનો હોય છે. આપણે નોર્મલ માણસ નથી, આપણે વક્તા બનવા જઈ રહ્યા છે, માટે આપણે અવાજ ઘડવાનો છે. આર યુ એક્સાઇટેડ? યસ ઓર નો? મને કોમેન્ટમાં યસ ઓર નો લખો, એટલે મને ખબર પડે કે હા બોસ, આ વિજ્ઞાન કે એટલું મોટું તમને નથી બનાવ્યું કે તમે સમજણ. બહુ સિમ્પલ છે, પણ એટલું જ તમે જોજો. હવા ભરશો અને પછી જે હું બોલીશ એમાં મારી છાતીનું વજન આવશે અને વોકલ કોર્ડ, મારો આખો અવાજ બદલાઈ જશે. અવાજ મારો વજનદાર થઈ જશે.
અવાજ મારો પાતળો પણ થઈ શકે, અવાજ મારો મીઠેલો પણ થાય. આ બધા વેરિએશન મારા ગળામાંથી આવે છે, પણ એનર્જી ક્યાંથી આવે છે? છાતી અને ફેફસામાંથી. અને પછી શાર્પ ક્યાંથી કરું છું? પણ મારું શું 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 કહો છો, શું કહો છો? તમે શું કહો છો સાહેબ? આ ક્યાંથી અવાજ બદલાયો? અહીંથી બદલાયો, રાઈટ? આ છે તાકાત અવાજની. અવાજ ઘડાય છે, બોલાતો નથી. ડન? ક્લિયર? અન્ડરસ્ટુડ? થેન્ક યુ સો મચ. આઈ લવ ધીસ ચેટ બોક્સ. ઓકે, હવે હું તમને એક બીજી ટેકનિક આપું છું. હવે ટેકનિક, ડાયરેક્ટ ટેકનિક. અવાજ સરસ કરવાની, શાર્પ કરવાની, ઘડાવાની, ઘડતર કરવાની એક સિમ્પલ આવી બહુ બધી ટેકનિક તમને આપવાનો છું આગળ પણ. આજે એક તમને સિમ્પલ ટેકનિક આપી દઉં છું. એક પેન્સિલ કે પેન લો. ઓકે, એક પેન્સિલ કે પેન લો, એને બે દાંતની વચ્ચે મૂકો આ રીતે. હું દેખાઉં છું ને, આ દેખાવ છું આ રીતે, આમ. ઓકે, આ રીતે પેન, અને કંઈ પણ વાંચો, કશું પણ જે તમારે મન થાય. પણ અહીંયા એક વાક્ય મેં લખ્યું છે, એ બહુ સરસ વાક્ય છે, જે સારા સારા વક્તા વાપરે છે. એટલે આ વક્તા હું અહીંયા મેં તમને પણ આપ્યું છે, જે કરી મેં પણ પ્રેક્ટિસ. આજે અવાજ હું ઘણા બધા અવાજમાં બોલી શકું છું, ઇઝ બીકોઝ ઓફ ઓલ ધીસ નોલેજ, ઓલ ધીસ સાયન્સ. ઓકે, મતલબ આ પેન્સિલ મોંમાં મૂકો, લાઈક ધીસ, બે નાકની વચ્ચે. તોડી નથી કાઢવાની. ઓકે, જસ્ટ એને ગોઠવો, લૂઝે નહીં, પડવી ના જોડે. કરી અને આ વાક્ય બોલું. ખિસકોલી ખુશીથી ખજૂર ખાય, ગાય ગમતથી ગાજર ખાય. 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 આ એક વાક્ય આવ્યું મેં. આવું 15 થી 20 વાર બોલો. એક વાક્ય બોલો તો કોઈ શ્લોક બોલો, કોઈ પુસ્તક ઉપાડો અને વાંચો. રોજ છે, વધારે નહીં, 5 મિનિટ, ઓનલી 5 મિનિટ આ પ્રેક્ટિસ કરશો સાહેબ. તમે એક વીકની અંદર જોશો તમારો અવાજ બદલાયો. તમે નહીં કહો, તમારી આસપાસ લોકો કહેશે, હે ચેતનાબેન, ધવલભાઈ, તમારો અવાજ કેવી રીતે બદલાયો? ઓકે ધવલભાઈ, ઇમરજન્સી કામ, પ્લીઝ ગો ઇટ. શ્યોર, નો પ્રોબ્લેમ. સોરી થોડી જીવનમાં હોય છે, સોરી કહેવાનું નહીં. કારણ કે સોરી બનવાનું નહીં. ઓકે, સો રાજદીપજી, કોઈ પણ એવરીબડી, યુ કેન પુટ ધીસ. અને તમારો અવાજ બદલાશે. એ તમારી આસપાસનું સર્કલ તમને કહેશે, હા આ અવાજ. આ બહુ સિમ્પલ ટેકનિક મેં તમને આપી. યુઝ ધીસ. ચમત્કાર મળશે એની મારી તમને ખાતરી. જો આગળ બહુ બધી ટેકનિક આપવાનો છું, પણ એક હિન્ટ માટે તમે ખ્યાલ આવે કે આ ટેકનિકથી અવાજ બદલાય છે. બીજી એક ટેકનિક આપું છું. ટેકનિક નંબર 2, બ્રહ્માસ્ત્ર. આપણો અવાજ છે એને બદલવા માટે 10 મિનિટ પણ તમારે આ વસ્તુ કરવાની છે. કોઈ પણ એક શ્લોક તમારે એક જગ્યાએ શાંતિથી એક જગ્યાએ બેસી જવાનું છે, અને શ્લોક સ્પષ્ટ પ્રમાણે બોલવા. તમે જો મુસ્લિમ હોય તમારી કોઈ આયાત પડો, જે બી તમારું ધર્મ, તમારા મન પ્રમાણે કરો. એટલા માટે હું આ શ્લોક આયાત બોલવાનું કહું છું, કે એમાં બહુ બધા વેરિએશન છે. જે આપણે ઇંગ્લિશમાં ટંગ ટ્વિસ્ટર કહીએ છીએ ને, આપણા શ્લોક પણ ટંગ ટ્વિસ્ટરના અદ્ભુત લેવલની વસ્તુઓ છે. લેડીઝ એન્ડ મેન, આઈ ટેલ યુ ધીસ. ઓમ ગમ ગણપતે નમઃ. ઓકે, ધીરે ધીરે બોલવાનું છે. ઓમ ગમ ગણપતે નમઃ. ઓમ હંગ હનુમંતે નમઃ. તમે જો છૂટું બોલો, ઓમ ગણપતે નમઃ, ઓમ ગણપતે નમઃ, ઓમ ગણપતે નમઃ, ઓમ ગણપતે નમઃ, ઓમ ગણપતે, એ રીતે નહીં સાહેબ, માળાંત કરવાની. અવાજને ઘડવાનો છે ને, માટે ધીરે ધીરે એકદમ શાંતિથી ઓમ ગમ ગણપતે નમઃ. આ એક, અથવા કોઈ પણ તમારા મનમાં જ ગાયત્રી શ્લોક બોલો સાહેબ. કેટલું ટંગ ટ્વિસ્ટિંગ થાય તમે વિચારો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આટલું બોલતા બોલતા એક તો મારે મારા એન્જિનને વધારે કરવું પડે. ઓકે, પાવર સોર્સ વધારવો પડે, અહીંથી ઘડવું પડે, અને આખા મોઢાના દરેકે દરેક પાર્ટનો ઓર્ગનનો ઉપયોગ થાય. ત્યારે હું એક મંત્ર બોલી શકું છું. સેમ વસ્તુ આપણા મુસ્લિમ મિત્રો છે. સે ફોર એક્ઝામ્પલ, ફોર યુ આઈ એમ જસ્ટ સેઇંગ લા ઇલાહા ઇલ્લલ્લાહ સુબહાનલ્લાહ વલહમ દુલિલ્લાહ. આટલું બોલો સાહેબ. તમે જુઓ તમારા પર સ્ટ્રેન પડશે. આ સ્ટ્રેન એટલા માટે આપવાનું કહું છું કે તમારો અવાજ ઘડાય. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ ટેકનિક નંબર 2 છે. તમારા અવાજને બદલવાની તૈયારી માટેની આ બે ટેકનિક બેઝિક આપી. હજુ આગળ તો બધી ટેકનિક આવશે. ઓકે, ગમી કે ના ગમી મને કોમેન્ટ્સમાં લખો. ગમી કે ના ગમી? યા સર ફરી સમજાવશો? એમ MIT મેક, તમારું નામ લખજો. ફરી વખત સમજાવો, એક જ સેકન્ડમાં. યા કોઈ પણ શ્લોક, કોઈ પણ કંઈ પણ તમારા મનમાં જે હોય, એકાદ એવું મંત્ર લો, જે તમે એક જગ્યાએ શાંતિથી બેસી આંખો બંધ કરી. મેં આગળ જ અવાજની જે સાયન્સ સમજાયું, ફેફસા, છાતી, સ્વરપેટી અને મોઢું, આ ચારનો ઉપયોગ સિક્વન્સમાં 1 by 1 કરો. એક સાથે નહીં બોલો તો આવું થઈ જશે. એક પછી, રાઈટ? પહેલા છાતીમાં હવા ભરો. ઓમ ગમ ગણપતે નમઃ. ઓમ હમ હનુમંતે નમઃ.
લાઈક ધીસ. જો આપણે મુસ્લિમ ભાઈઓ હોય તો એ આ જ વસ્તુ એમના કુરાનની આયત પ્રમાણે કહે છે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ સુભાન અલ્લાહ વલહમદુલિલ્લાહ. મને સાચું ખોટું નથી આવડતું પણ એમ ટ્રાઈંગ. એટલે આ રીતે તમે તમારા જ ધર્મના વસ્તુ લઈને તમારા અવાજને ઉપર કામ કરી શકો. ડન. MIT મેક ડન. યા થેન્ક યુ સો મચ. पेन वाली टेक्निक. ओके, पेन वाली टेक्निक. ओके, लेट मी सी, लेट मी वेरी माय पेन. या डू दिस. ओके, पेन મોઢામાં મૂકો લાઈક ધીસ. ઓકે, અને કંઈ પણ વાંચો. પેલું તો મેં એક વાક્ય આપ્યું હતું, પણ તમે કંઈ પણ પ્રેઝન્ટેશનમાં તમે વાક્ય મળી જશે, ડોન્ટ વરી. પણ આ કોઈ પણ લાઈક અહીંયા હું વાંચું છું. સૂત્રધારની પ્રભુ, જો તરત જ લોચા પડશે શરૂઆતમાં, પછી બહુ મજા આવશે. સૂત્રધારની પ્રભાવશાળી પેન બહાર આવવાનો ટ્રાય કરશે. જેવા અઘરા વાક્ય બંધ, અહીંયા અઘરું વાક્ય છે એટલે પેન છટકે છે, રાઈટ? સિરિયસ. સૂત્રધારની પ્રભાવશાળી પરિભાષા. ઉદ્ઘોષક એટલે કે એનાઉન્સર અને વક્તા એટલે કે એન્કર. આ બે વચ્ચે શું તફાવત છે એ વચ્ચેનો તફાવત આપણે સમજીશું. લાઈક ધીસ. હું સતત 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 લાઈક ધીસ. સમજી લીધું? યા જેટલું વધારે બોલશો, જેટલી પ્રેક્ટિસ કરશો, એટલો તમારો અવાજ સાહેબ તમને પોતાને સાંભળવો ગમશે. અવાજમાં મીઠાશ આવશે, અવાજમાં વજન આવશે, અવાજમાં એક ટિપિકલ આકર્ષણ બનશે તમારા અવાજનું. ધેટ્સ માય પ્રોમિસ. That's my gentleman promise. Yeah? Great. Thank you. Thank you so much. Now, હવે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ એક વસ્તુમાં. એ છે એનાઉન્સર અને એન્કર. આ બે સેમ નથી. એનાઉન્સર એટલે જે મળે એ વાંચી જાય. ધારો કે એક સ્ક્રિપ્ટ આવી છે. ઓકે, ધારો કે એક સ્ક્રિપ્ટ આવી છે. મારી પાસે કાગળ આવ્યું, હું સ્ક્રિપ્ટ બોલ્યો. આ 5 જણા નામ બોલી ભાઈ. ઓકે, MIT મેક આપણી વચ્ચે હાજર છે. તેજસ કુમાર પણ આપણી વચ્ચે હાજર છે. ઉત્પલભાઈને ખૂબ ગમી ગયું છે. થેન્ક યુ ઉત્પલભાઈ. મહેશભાઈ રાઠોડ, થેન્ક યુ સો મચ. સર તમે કીધું તો ઉત્પલભાઈ કીધું, મેં તમને સમજાવી દીધું છે. ચેતનાબેન પટેલ, બહુ સરસ. લાઈક ધીસ ઇઝ આ વાંચી જઉં છું. સિમ્પલ. બટ ladies and men, there is a vast difference between announcer and anchor. 90% લોકો એવી ભૂલ કરે છે. આપણે તો એનાઉન્સર એટલે એનાઉન્સમેન્ટ આપણું કામ સિમ્પલ બોસ. ના સાહેબ, સ્કૂલમાં, કોલેજમાં, કોઈક સામાજિક પ્રસંગમાં તમને કશું લોકોના વિશે બોલવાનું કે તમને એક લિસ્ટ આપવામાં આવે, તમારા લોકોને આમંત્રણ આપવાના હોય, બોલાવવાના હોય, એ બધું એનાઉન્સમેન્ટ છે. વક્તા એન્કરિંગ નથી. હવે ડિટેલમાં સમજાવો. ઉદ્ઘોષક મતલબ કે એનાઉન્સર ફક્ત સ્ક્રિપ્ટ વાંચશે. એને જે આખું લિસ્ટ, એને અધિકાર નથી એના સિવાય કશું બોલવાનો. કારણ કે લિસ્ટમાં આપેલી વસ્તુ જ, કન્ટેન્ટ જ એને વાંચવાનું છે, ક્રિએટ કરવાનું નથી. મતલબ ઉદ્ઘોષક ફક્ત સ્ક્રિપ્ટ વાંચે છે, એ વક્તા નથી. વક્તા વક્તવ્ય બનાવશે. જેવું ઓડિયન્સ, જેવો વિષય, જેવો સમય, જેટલો સમય, જેવો વિષય, જેવું ઓડિયન્સ, એ પ્રમાણે એના વિષય અને એનું વક્તવ્ય બદલાશે, બનાવશે. ધેટ ઇઝ ધ પાવર ઓફ વક્તા. આપણે અહીંયા એન્કર બનવા બેઠા છે, વક્તા બનવા બેઠા છે, એનાઉન્સર નહીં. લેડીઝ એન્ડ જેન્ટલમેન, એનાઉન્સરમાં બધી કોઈ ટેકનિકની જરૂર નથી. લિસ્ટ આવ્યું, વાંચી જાવ, આપણે પતી ગયું, વાંચી લીધું, ધેટ્સ ઇટ, ફિનિશ. ના સાહેબ, વક્તા પ્રેક્ષક કે સામેવાળી વ્યક્તિ સામે કનેક્ટ થાય છે. વક્તાએ કનેક્ટ થવાનું હોય છે. ઉદ્ઘોષકે, એનાઉન્સરે ખાલી બોલી જવાનું હોય છે, વાંચી જવાનું છે. કે સામેવાળો સાંભળે છે કે નહીં, જોવે છે કે નહીં. તમે જોજો સ્કૂલના પ્રોગ્રામ, કોલેજના પ્રોગ્રામ, કોઈ સોશિયલ ઇવેન્ટ, એમ પેલું એક માણસ હશે. હવે હું બોલાવું છું આપણા પ્રમુખ શ્રી ઉત્પલભાઈ ભટ્ટને. હવે બોલાવું છું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આને બોલાવું છું ભલા દીકરા. ધેટ્સ ઇટ. એમાં કોઈ નોલેજ નથી, કોઈ બુદ્ધિ નથી, કોઈ સ્કિલ નથી, કોઈ આવડત નથી. બસ વાંચવાનું છે. પ્રેક્ષક સામે જોતાય નથી, કારણ કે લિસ્ટમાં ખોવાઈ જવાનું છે ને. એને કનેક્ટની જરૂર નથી. કોણ જોવે છે, કોણ સાંભળે છે, કોણ ઊભું થયું. ના સાહેબ, વક્તા, એન્કર તો એક માણસ ઊભું થાય તો પણ એ નજરે માણસ પર હોય અને એને તાત્વિક રીતે કહી શકે. એક ભાઈ ઊભા થયા છે આપણી વચ્ચે. મારે એમને પૂછવાની ઈચ્છા થાય છે, શું થયું ભાઈ? ખુરશીમાં માંકડ જોયા કે ખુરશીથી ઉંદર આવ્યો? હસતા હસતા, આઈ જસ્ટ કિડિંગ. યા, લાઈક ધીસ. વક્તા સતત કનેક્ટ થાય છે, એન્કર સતત કનેક્ટ થાય છે, ઉદ્ઘોષક કે એનાઉન્સર કનેક્ટ થવાની જરૂર નથી. ક્લિયર? ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? એનાઉન્સર અને એન્કરનો તફાવત ખ્યાલ આવી ગયો? કોમેન્ટ બોક્સમાં લખો હા કે યસ, એટલે મને ખબર પડે પછી આગળ વધુ. યા, એન્કર કે એનાઉન્સર, બહુ જ મોટો ભ્રમ છે લોકોમાં કે બોલતા આવડે એટલે આપણે એન્કરિંગ કરીએ ને બોસ. એ એન્કરિંગ નથી, તમે એનાઉન્સ કરો છો યાર. Okay, I love this. I love this. First time
નો ધ ડિફરન્સ બિટવીન એન્કર એન્ડ યા દેટ્સ MIT મેક તમારું નામ લખજો ને યાર. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. યા સો ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. લોકોને એવો ભ્રમ હોય છે સ્કૂલમાં કોઈ ટીચર કંઈ બોલતા ભણાવતા, ચલો છોકરાઓ લાઈનમાં બેસી જાવ, તો હવે આપણે આપણા દેશનું રાષ્ટ્રગીત ગાવાનું છે, ચલો પોતાની જગ્યાએ ઉભા થઈ. આ બધું એન્કરિંગ નથી, આ તો એનાઉન્સમેન્ટ છે. યા સો અને વક્તા તરીકે સમજવું બહુ જરૂરી છે. 5 pillars ઓફ બોડી લેંગ્વેજ. ઓકે, હવે બ્રહ્માસ્ત્ર નંબર 2. અવાજ પહેલો બ્રહ્માસ્ત્ર કર્યો, બ્રહ્માસ્ત્ર નંબર 2 બોડી લેંગ્વેજ. લેડીઝ એમ શરીરની ભાષા પણ બહુ જ પેલા વિડીયોમાં તમે જોયું હતું, મેં જીનલબેને કીધું હતું કે તમે ઓનલાઈન હો તમને લોકો આટલું જ જોવે છે, પણ ફોકસ બહુ હોય છે. તમે અનુભવ કર્યો 2 કલાકમાં, રાઈટ, પોણા 2 કલાકમાં, કે આપણે ઓલમોસ્ટ યા પોણા 2 કલાક તમે આટલો જોવો છો, બહુ જ ફોકસ તમને અહીંયા આટલો જ જોઈ રહ્યા છો, રાઈટ. આ સ્ટેજ ઉપર પોસિબલ છે ના. સ્ટેજ પર તમે આખા દેખાવાના છો, કારણ કે આખું શરીર દેખાશે. કેવી રીતે ચાલો છો, કેવી રીતે ઉભા રહો છો, શું કરો છો, હાથ કઈ રીતે ફરે છે, મોઢું કઈ રીતે ફરે છે, આંખો ક્યાં ફરે છે, એવરી ડેમ થિંગ લોકો તમને જુએ છે. આ આપણી માન્યતા છે, પણ આ ખોટું છે લેડીઝ એન્ડ જેન્ટલમેન. સ્ટેજ ઉપર લોકો આપણને જુએ છે વધારે, પણ ફોકસ ઓછું હોય છે, કારણ કે ત્યાં બહુ બધા ઓડિયન્સમાં પ્રેક્ષકો બી હોય છે. ત્યાં સ્ટેજ ઉપર એ બધું બહુ ચાલતું હોય છે, ઘણું બધું થતું હોય છે. લોકો આપણા પર ફોકસ ઓછું, જોવે વધારે, ફોકસ ઓછું. જ્યારે ઓનલાઈન અહીંયા જે થઈ રહ્યું છે એમાં લોકો આપણને જોશે ઓછા, પણ ફોકસ વધારે હશે. યસ ઓર નો? તમારા અનુભવ પરથી તમે હા કે ના લખજો, મને ખ્યાલ આવશે કે યસ તમે જે જાણો છો એ બહુ પ્રેક્ટિકલ છે લેડીઝ એન્ડ મેન. અને માટે સ્ટેજ ઉપર જ્યારે બોલવાનું હોય, મિટિંગમાં બોલવાનું હોય, બોર્ડરૂમમાં બોલવાનું હોય, કોન્ફરન્સમાં બોલવાનું હોય, ભાઈબંધો સામે બોલવાનું હોય, ઘરમાં બોલવાનું હોય, કોઈને આઈ લવ યુ કહેવાનું હોય, બધે હમણાં કહું એને શરીરની ભાષા કામ કરે છે લેડીઝ એન્ડ જેન્ટલમેન. કેવી રીતે કામ કરે છે? લેટ મી ટેલ યુ ધીસ. નંબર 1, પોસ્ચર, મુદ્રા. તમે કઈ રીતે બેસો છો, ઉભા છો. એ 2 કલાક થયા તમને આ પોઝિશનમાં જોયો હશે. નથી હું લીન થતો, નથી હું આમ થતો, નથી આમ થતો, નથી મારો અવાજ ઘટતો. બીકોઝ પોસ્ચર ઇઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ બોડી લેંગ્વેજની એક ભાષા છે. બીજી બોડી લેંગ્વેજની ભાષા ગેસ્ચર, હાવભાવ. ચહેરો તમારો શું બોલે છે, તમે બોલો છો કંઈક અને હાવભાવ કંઈક બીજા આવતા હોય, ના સાહેબ, એ પણ તમને નુકસાન કરે છે વક્તા તરીકે. સો બીજું આપણે કામ કરી રહ્યા છે આપણા ગેસ્ચર પર, શરીરના ઇવન શરીરનું પણ ગેસ્ચર હોય છે, શરીરના પણ હાવભાવ હોય છે લેડીઝ એન્ડ જેન્ટલમેન. મુવમેન્ટ, હલનચલન. તમે મને આટલું જ જુઓ છો, અમે તમને રહસ્ય કીધું, તમે મને આટલું જ જુઓ છો, રાઈટ. આટલું જોવા છતાં તમને એવું લાગ્યું કે હિમાંશુભાઈ આટલા જ દેખાય છે, કારણ કે વક્તા તરીકે મારું આખું શરીર અત્યારે તમારી સાથે કામ કરી રહ્યું છે. મારા હાથ ફરે છે, મારું મોં ફરે છે, આઈ મીન મારા હાવભાવ બદલાય છે, મારો અવાજ બદલાય છે, મારું ગળું આટલું આટલું ઊંચું થાય. એવરીથિંગ ઇઝ હેપનિંગ સાયમલ્ટેનિયસલી ટુગેધર. ઘણીમાં આમ થાય છે, ઘણીમાં આમ થાય છે, ઘણીમાં બધું બહુ તમે જોયું, રાઈટ. ધીસ ઇઝ વોટ મુવમેન્ટ, હલનચલન બહુ જ જરૂરી છે. અને કેવી રીતે તમારા હાવભાવ, અવાજ અને તમારા હલનચલન સાથે એક સિંક્રોનાઇઝેશન હોવું જોઈએ. અને ચોથું છે પ્રેક્ષક માટેની સજાગતા. તમને ખબર હોવી જોઈએ કે તમારા પ્રેક્ષક કોણ છે, કેટલા છે, ક્યાંથી છે, કેવી રીતે છે, એમનું નોલેજ શું છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ શું છે. હું કેમ આ સેશન ગુજરાતીમાં લઉં છું? કારણ કે મારે ગુજરાત સાથે કનેક્ટ થવું છે. હું ગુજરાતી છું, મારે ગુજરાતીમાં કરવું છે, મારે ગુજરાતીમાં બહુ સારા વક્તા બનાવવા છે. મારી ટીમ જોઈએ છે 10 થી 15 વક્તાની, કે હું કોઈ પણ ઇવેન્ટમાં જાઉં, મારી ટીમ મારી સાથે હોય અને લોકો આખું કામ સંભાળી લે. સર, આ વસ્તુ હું ઓલ ઇન્ડિયા કરવા જાઉં તો ઇંગ્લિશમાં બોલીશ, જે થઈ રહ્યું છે સાથે સાથે. યા સો એ ત્યાં ઇંગ્લિશમાં બોલીશ, પણ અહીંયા મારો શ્રોતા ગુજરાતી સમજે છે, માટે હું શુદ્ધ ગુજરાતી અથવા તો ગુજરાતીમાં બને એટલો પ્રયત્ન બોલવાનું કરું છું. બાકી ઇમ્પ્રેસ કરવા માટે, યસ, the posture is very important, man. Your gesture will give you the movement. The movement will give you awareness of the audience. Your audience is going to be everything. Your voice will be loved by the audience. What nonsense! હું જોકર લાગીશ યાર જો હું શ્રોતાને ધ્યાનમાં નહીં રાખું તો. ફેશિયલ એક્સપ્રેશન બહુ જ જરૂરી છે. કે મારી અભિવ્યક્તિ, મારા અવાજ, આપણે જે બોલીએ છીએ એની પણ અભિવ્યક્તિ હોય છે, એનો પણ મૂડ હોય છે, એનો ટોન હોય છે. એ મૂડ, એ ટોન મારા ફેસના, મારા ચહેરાની અભિવ્યક્તિ દ્વારા હું બહાર રજૂ કરું છું. આ છે સ્કિલ પબ્લિક સ્પીકિંગની. પોસ્ચર, ગેસ્ચર, મૂવમેન્ટ, અવેરનેસ અબાઉટ ઓડિયન્સ અને ફેશિયલ એક્સપ્રેશન. ચહેરાની અભિવ્યક્તિ, પ્રેક્ષક માટેની સજાગતા, હલનચલન, હાવભાવ અને મુદ્રા. આ 5 પોઈન્ટ છે બોડી લેંગ્વેજના. લેડીઝ એન્ડ જેન્ટલમેન, બ્રહ્માસ્ત્ર નંબર 3 સ્ટોરી ટેલિંગ પર જવું એ પહેલા એકવાર ફરીવાર પૂછી લઉં છું, આર યુ ઓકે? મજા આવે છે? એન્જોયિંગ?
યસ, મને કોમેન્ટ બોક્સમાં હા કે ના લખજો. ગ્રેટ લવ ફોર ગુજરાત. યસ, આઈ લવ ગુજરાત. બીકોઝ સી નિલેશભાઈ, એક બહુ સિમ્પલ વસ્તુ છે યાર, આપણી ઓળખાણ આપણી માતૃભાષા છે. એનો અર્થ એવો નહીં કે ઇંગ્લિશ નહીં બોલું. ઇંગ્લિશ બોલો યાર. મેં કીધું હું આર્ટિકલ લઉં છું ઇંગ્લિશમાં, કોર્પોરેટ ટ્રેનિંગ આપું છું, બધી ઇંગ્લિશમાં જ હોય છે. યા બટ ધેન એટ ધ સેમ ટાઈમ મારી ભાષા તો ગુજરાતી છે ને, તો ગુજરાત માટે કેમ કંઈ ના કરું? બહારના લોકો સાથે હું કેમ કનેક્ટ ના થવું? ઓકે, એમાં કઈ નાનમ નથી. ઘણા લોકોને ગુજરાતી બોલવા નાનમ થાય. ઓ ગુજરાતી થોડું બોલાતો હશે, અને બોલશે તો આવું બોલશે, રાઈટ? મને તો સાચી વાત કહું ને તો આલ્ફા મોલમાં જાઉં ને તો જ મને શોપિંગની મજા આવે છે. બધા નાના નાના મોલમાં હું મારો સમય બગાડતો નથી, કે બગાડતી નથી. અરે ભાઈ, ગુજરાતી બોલે જ કે હમણાં કોઈ એ બોલે જ તું. યા બટ ધેન ધેર આર પીપલ જે સ્ટાઇલ ખોટે ખોટી મારે. આપણે એને નમસ્કાર દૂરથી કરવાની. ઓકે, થેન્ક યુ સો મચ. હવે થર્ડ બ્રહ્માસ્ત્ર, પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અવાજ સમજી લીધો, શરીરની ભાષાનું કેટલું બધું મહત્વ છે એ તમે સમજી લીધું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હવે ત્રીજું બ્રહ્માસ્ત્ર છે સ્ટોરી ટેલિંગ. મતલબ તમે જે કંઈ પણ કહો એ એવી રીતે કહો કે સામેવાળાના મનમાં ઉતરી જાય, હૃદયમાં ઉતરી જાય, તમારી વાત સાથે સંમત થાય. અને સ્ટોરી ટેલિંગથી બહુ જ સહેલું બની શકાય છે, કારણ વાર્તાથી વર્ચસ્વ બને છે. ખોવાઈ જાય છે શ્રોતા સાહેબ તમારામાં, તમારા શબ્દોમાં, તમારી વાતમાં. તમે ઘણા વક્તાઓને જોયા હશે, એ શું બોલે છે, ના કોઈ હાવભાવ હોય, ના કોઈ બોડી લેંગ્વેજ હોય, ના અવાજમાં કોઈ વેરિએશન હોય, અને એવો 2 કલાક માથું ફોડીને ખાઈ જાય સાહેબ. ધેટ્સ ઇટ. એ વર્ચસ્વ નથી. ઓહ, ટાઈમ પાસ છે તમારો પણ અને એમનો પણ. સો સરસ મજાની નાની નાની વાર્તાઓ કરતા કરતા તમારી મોટી મોટી વાત રજૂ કરવી, એને કહેવાય સ્ટોરી ટેલિંગ. ફરીવાર બોલું છું, નાની નાની વાર્તાઓનો ઉપયોગ કરી તમારી મોટી વાત, તમારો મોટો વિચાર શ્રોતાઓના મનમાં નાખી અને વર્ચસ્વ બનાવવું, એને કહેવાય वार्ता वर्चस्व. लेडीज एंड जेंटलमैन, कहानी से कमांड. आप जो भी बात करेंगे श्रोताओं को अपने काबू में, अपनी कहानी से, कहानी कहने की कला से आप काबू में कर सकते हो. અને કેવી રીતે ડેવલપ કરી એનો વસ્તુ તમને બતાવું છું. ને થર્ડ ઇઝ સ્ટોરી ટુ સ્ટ્રેન્થ. સ્ટોરી ટુ સ્ટ્રેન્થ. વોટ ડુ યુ મીન બાય સ્ટોરી ટુ સ્ટ્રેન્થ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, અચીવ સુપર સ્ટ્રેન્થ ઓફ મેસ્મરાઇઝિંગ ઓડિયન્સ. મેં 3 ભાષામાં અલગ અલગ વસ્તુ લખી. કેમ? મિનિંગ એક જ છે ત્રણેયનો, પણ તમને જે ભાષામાં બોલવાનું કહેવામાં આવે એ ભાષા પર તમારો કમાન્ડ જોઈએ. અને એઝ અ ગુજરાતી, હિન્દી, થોડું ઘણું અંગ્રેજી અને ગુજરાતી તો આપણું કમાન્ડ હોય જ. બસ એ બોલવાની તૈયારી રાખજો સાહેબ. સરસ વક્તા બનશો, સારી સ્ટોરી કહી શકશો. બીકોઝ સ્ટોરી ટેલિંગ એ ત્રીજું બ્રહ્માસ્ત્ર છે જે ક્યારેય ફેલ જતું નથી. આગળ એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું છું, પણ એક્ઝામ્પલ આપું એ પહેલા એક બીજું બ્રહ્માસ્ત્ર તમને આપવા માંગુ છું. અને ચોથું બ્રહ્માસ્ત્ર છે એ છે આપણી લાગણી. હવે અહીંયા આગળ ફરીવાર ચેટબોક્સ પર આવી જજો બધા જ. અહીંયા આગળ એક નાનું બબુ બનાવ્યું છે. 4 કે 5 સેકન્ડની ક્લિપ છે. ફક્ત 4 કે 5 સેકન્ડની ક્લિપ દરમિયાન આ બબુના ચહેરા પર તમને કયા કયા હાવભાવ, કઈ કઈ લાગણી દેખાય છે એ કોમેન્ટ બોક્સમાં લખવાની છે તમારે.